ઢોર થયા છે તરસ્યા અને ભાઈ આવ્યા છે તલાવડે પાણી પીવા. પાણી સરવાનું બધું છે પાણી પી લો. જેટલા ના આવું એટલા પી લો પાણી. એટલે અહીંયા ખાડામાં પીવો પાણી. બોલો તમે શું કરવા જોઈએ? અહીંયા હાલે એવું છે કે નહીં? હાલે એવું અહીંયા જ કૂદવું પડશે. સિંગુ હાટા બહુ ડોટામાં અહીંયા પાણી પી લો. પી લો ભૂરિયાલ. તો અહીંયા તો આખું તલાવડું ભર્યું. ભાઈ તલાવડું ભર્યું આખું આમ પાણીનું. બોલકો રહે છે તલાવડું. એટલે 2-3 એટલે મોટું છે. બાવળિયા વધી જાય ને એના હિસાબે નથી દેખાતું. જો આ બધું બહાર પાણી જ ભર્યું. નર્મદાનું પાણી. આ બધું ઓલી બાજુથી આવે ડેમમાં. ઓલી બાજુથી આમ ડેમમાં આવે ને આ તલાવડું ભરાય. આવડા બધા પીવા આવ્યા છે. અવળા આવે એક ફરતા અવળા એક ફરતા આવે ને પીછે વળી પાછા વહી જશે. જે સામું થોડું દેખાય ને ઘઉંનું ખેતર છે. એટલે ઘઉંવાળું ભેળાનું છે. પાછું વળી જાય આગળ વહી જામ. હાલ ઉભા ચીંગું ખાવી છે. હે ભૂરી પી લીધું પાણી ધરાઈને પીધું? હે હા તું પી લેજા. પી લે જઈને. આમાં શું ગાવડા આમાં વહી જાય બાવળમાં. એટલે અહીં ઊભું રહેવું પડે. આ બાવળમાં વહી જાય ને પછી નીકળતા નથી છે. અને બાવળ એટલા છે ને ઘોસર તો ઉજળા થઈ જાય ગાયુંને. એવું છે. જો આમ બાકાજીકી બોલાવે બધા પાણીની. ઢીસણામાં પાણી વહી જાય પાણી પીવા. હા એ ગારાડી પાડતી લાગે આપણે. જો રે અમે તો બી ત્યાં સરેથી તો હા સરે જો રે ઊભી ગા. રોજી રાઈડ ન પડે લે. રોજી પાણી પીવા વયા બધા આંક્યો. રોજ પાણી પીવાના આવ્યા હે. ગા બિચારી પડી જાય ભૂલે આપણે. એટલે વાયા રાઈડ પાડવા માંડે. પાણી પી લીધું તા તું શું અહીંયા આવે છે? સિંગું ખાવા ડોટ હે. માનતા તો હે નહીં. હાકલે હારે જ નહીં. જોઈએ હા જર્સી હા લે બિચારી પીતી ભાગી. લે પીતી ભાગી. એક વાસળી આપણે પડી જાય છે માંદી યાદ. બિચારી સવારની સરતી નથી. તો આ આપણી ભૂમિ 5 આસળવાળી છે ને 5. આ બાજુ 2 છે અને 3 આ બાજુ છે. નજીકથી દેખાડું તમને. 2-3 દી પહેલાં અહીં જ વિહાણી હતી. હા શું કહો? હા ના બાવળી એમ નથી જવા દીધા. અહીં બધી બાવળી એમ ભૂંડી હોરે જાય એવું બધું. બાવળ જ એટલા થઈ ગયા. ગાંડો બાવળ જ લે વાળજો. તો બધી કોઈ ગોવાળ ઊભા છે. આમ 2-3 હે બેઠો. એક ગોવાળ આમ છે. આ રહી અમારી ભૂમિ. અમારી ભૂમિને છે 5 આસળવાળી છે. 5 આસળ છે આ ગામ. હા ભૂમિ બોબુ. છે ને 3 આ બાજુ છે. 3 આછળ આ બાજુ છે. 2 આછળ આ બાજુ છે. 2 આછળ આ બાજુ 3 ઓલી બાજુ. એટલે 5 આછળ છે આ ગાને. જો તો તમને અંદાજ તમારો પોગે એ પ્રમાણે કહી ગયો કેટલા દી વીયા શું છે. મને તો 5 દીનો અંદાજ દેખાય છે કે 5 દીમાં વી જાય છે. વાસડી આવે વાસડો આવે એ મોરલાનો આવશે જે આવે. વાળજો. એક ભાભલિયા અમારા ઓલી બાજુ બેઠા છે. આમ મોટા વડીલ વાળે. બીજા કંઈક એક ગોવાળ આમ છે. આ બધી ગાયો અમારી પળી ઘઉંવાળાના ખેતરમાં. પાણી પી લીધું ગાયું એટલે શાંતિથી પોળ્યા છે.
બાકી આ બાજુ તો આપણા 50% ઢોર પડ્યા છે, બીજા 50% ઢોર ઓલી બાજુ છે આમ સામે. હા રાયડું પાડતી હતી ને હવે આવી ને એટલા ઢોર મારી ગયેલા, કેવો ભૂકા ખાયા હા ઢોર. હા જોઈ લેવી કેટલા અમને પાણી પીધું, કેટલા અમને નહીં. તો જો આ વાસળી આપણે એ પાણી નથી પીધું, કેમ કે આના પગ રહ્યા ને, આના પગ કોરા છે હા. તો આ વાછડી આપણે પાણી નથી પીધું હે હિરણ, તો આપણે હિરણે પાણી નથી પીધું. ને આપણા 3 ગાવડા જાય છે પાણી પીવા, તો જો હાલ્યા જાય. હા સામે તો જાય આપણા 3 ગાવડા, ગાંડી, કાવેરી, ગોમતી, બાહોળ, રીડી બધા હાલ્યા જાય લાંબા પાણી પીવા. તો એક શાંતિથી એમની રીતે વહી જાય પાણી પીવા. ક્યાં મારી મૂકો બધા ઢોર, પડવા દો દાદા, ભલે પડ્યા હોય બેહો લ્યા કણ હાચવીને, એટલો શેઠો એટલો આ રીતે પડ્યા આપણા ઢોર. હા તે પાણી પીધું હે? હા નહીં પાણી પી લીધું. પછી આપણે આને જોઈ લઈએ, તો આને પાણી પી લીધું. જુઓ હા નહીં તમારે પીવું હે? નથી પાણી નથી, ઓલા કણ મેં ક્યું લા થાંભલા પાસે આમ એવું હે? પાણી લાવ્યો તો ઓલા કણ મેં ક્યું હરિભાઈ આમ રે ન્યા. આ ગા આપણી છે મોંગલમાંની જાનડી, એટલે કે પહેલાં ખોવાઈ જતી, અહીંથી મોંગલમાં થકું કરી નાખી હતી. તારની આ મોંગલમાંની જાનડી છે. દૂધ ખાવાનું બાકી વેચવાનું નહીં, આનું 1 રૂપિયાનું દૂધ બહાર નહીં આપવાનું. હા બહાર દેવી તો મફતમાં દેવાનું, બાકી આમ નહીં દેવાનું. હા હા લ્યા ઉલકોર છે કોઈ આડું ને જાય છે બધું આમ ઉલકોર બાવળમાં. હા બાવળમાં જવાની બહુ સંખ્યા ઢોર, કારણ કે સિંગુના હિસાબથી બાવળમાં બહુ ભાગી જાય. જો આપણો મોરલો ની બધા જાય તે ઝાટકી, જો મોરલો રહ્યો ત્યાં, મોરલોની જાય છે લગો લાઈક બાવળ પર જાય એવું હે. પાણી પીવું હે? તો પાવાનું જ છે, પણ આમ પડ્યું હે કહું છું ઓલા થાંભલો રહ્યો ને ઇન્ટર હે પાણી મીક્યું આમ હે. ના ના એને પીવું એ બાટલામાં પી લીજો, બાટલામાં ટાટું પાણી મસ્ત એનું. આવી રીતે સારી અમારા ઢોર જો.